આપણા દેશની ભાષાઓ વિના આપણે ભારતીય નથી. અમિત શાહે આવું આપણને શું કામ કીધું હશે? આ જ વિષય પર આજના વિડીયોમાં આપણે વાત કરવી છે. નમસ્કાર, તમારી સાથે હું આકાંક્ષા ગોંડલિયા. દેશમાં છેલ્લા કેટલાક સમય પૂર્વે જ ભાષાને લઈને ઘણા વિવાદો જોવા મળી રહ્યા હતા. જે બાદ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારતીય ભાષાઓના મહત્વ પર ભાર મૂકતા એક અગત્યની ટિપ્પણી કરી હતી. આપણા દેશની ભાષાઓ આપણી સંસ્કૃતિના રત્નો છે. આ શબ્દો છે અમિત શાહના. ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં એક કાર્યક્રમના મંચ પરથી એવું કહ્યું કે મારા શબ્દ તમે લોકો ધ્યાનથી સાંભળજો. આ દેશમાં અંગ્રેજી બોલનારાઓને શરમ આવશે. આપણા સમાજનું નિર્માણ હવે દૂર નથી. તેમણે એવું કહ્યું કે જે લોકો કંઈક કરવા માટે દ્રઢ છે તેવો જ આ કરી શકે એમ છે. મારું તો એવું માનવું છે કે આપણા દેશની ભાષાઓ આપણી સંસ્કૃતિના રત્નો છે. આપણા દેશની ભાષાઓ વિના આપણે ભારતીય છે જ નહીં. અને આ બધા જ શબ્દો અમિત શાહે એ કાર્યક્રમમાં કહ્યા હતા. અપૂર્ણ વિદેશી ભાષાઓ દ્વારા સંપૂર્ણ ભારતની કલ્પના નથી કરી શકાતી. અમિત શાહે વધારામાં એવું પણ કહ્યું કે આપણો દેશ, આપણી સંસ્કૃતિ, આપણો ઇતિહાસ અને આપણા ધર્મને સમજવા માટે કોઈ પણ વિદેશી ભાષા ક્યારે પૂરતી હોઈ જ ના શકે. અપૂર્ણ વિદેશી ભાષાઓ દ્વારા સંપૂર્ણ ભારતની કલ્પના ક્યારે કરી જ નથી શકાતી. વિચારીશું, સંશોધન કરીશું, પરિણામો પર પણ પહોંચીશું અને આપણી પોતાની ભાષાઓમાં દુનિયાનું નેતૃત્વ કરીશું. અંધકારના યુગમાં પણ સાહિત્યએ ધર્મ અને સંસ્કૃતિને હજુએ જીવંત રાખી છે. અમિત શાહે સાહિત્યની ભૂમિકા પર પણ ભાર મૂક્યો હતો અને એવું કહ્યું હતું કે જ્યારે પણ આપણો દેશ અતિશય અંધકારના યુગમાં ડૂબેલો હતો ત્યારે પણ સાહિત્યએ આપણા ધર્મ, સ્વતંત્રતા અને સંસ્કૃતિના દીવા પ્રગટાવી રાખ્યા હતા. જ્યારે સરકાર બદલાઈ ત્યારે કોઈએ એનો વિરોધ નહોતો કર્યો, પરંતુ જ્યારે પણ કોઈ આપણા ધર્મ, સંસ્કૃતિ અને સાહિત્યને સ્પર્શ કરવાનો પણ પ્રયાસ કર્યો છે ને, ત્યારે હર હંમેશ આપણો સમાજ તેમની સામે ઊભો થયો છે અને તેમને હરાવ્યા પણ છે. સાહિત્ય એ આપણા સમાજનો આત્મા છે અને એ આપણે વાત ક્યારેય ન ભૂલવી જોઈએ. આમ તો આ બધા જ શબ્દો એ કાર્યક્રમમાં અમિત શાહે કર્યા છે, પણ આ બધા જ શબ્દો એક વાસ્તવિકતાનું દ્રશ્ય આપણી સામે આપે છે અને આ બધા શબ્દો આપણે પણ સમજવા માટે અતિ આવશ્યક છે. ત્યારે અમિત શાહના આ ભાષણ વિશે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો, અને આપણી માતૃભાષા વિશે પણ આપનું શું કહેવું છે એ પણ કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.